હજીરો બજીરો કરી નાખે, વાસણ વાસણ કરી નાખે મિત્રો. જો બાથરૂમ મસ્ત છે મિત્રો. આગળનું એલિવેશન જે કમ્પ્લીટ પચાસ કરે જોઈ નાખે છે. કારણ કે શિયાળો હોય એટલે 5:30 વાગે પણ અંધારા શું કરો છો? એ તો મોટું કાઢે ખોણો પકડી જો. શું કરો છો? એ તો મોટું કાઢે ખોણો પકડી જો. ખોણો ખોણો પકડી લીધો. એ દીસુડી હા બારા ફોન છે એક ને મારા લલર કરે બી છે ને તાર ને જોવો ને તમે એ અમાય હે કાલ લે હાલ હા લે લેતન મારે હાલો તરત બહાર જવાનું ક્યાં કરે તો દાડો ઉડી ગયો હે. ફોન ની રામાયણ ચાલુ થઈ જાય મિત્રો. આજે હે બહુ ભૂલી છે. બેઠા બેઠા હા એટલે બેઠા જુઓ બે જણા ગાડી થઈ ગઈ એક શું હા જો જાય ચેવો ડાયો હાલ દે તરત. અને ફોન ના આવે તરત રોવાનું નહીં કરવાનું નાખી ઝાપટ પડશે એક પછી આંસુ માસુ ફૂટી જાય છે તાચી બેઠા છો તો આ તો આમ થાય આ સાલો કઈ નાલી પડશે હવે આવ્યું જીવ કાઢ નહીં જોનો તો જ નતર મોહન ટીવી જોવાનો શોખ કેટલો એના બદલે આ તો ઠામ કોઈ જોતા ને એની મને 2 વર્ષ લાવી લે એમને હા 2 વર્ષ લાવી ત્યાં કરી કોઈ કામનું નથી. શું કરવાનું કે કમ્પ્લીટ કરી પણ નાખ્યું છે મિત્રો. અને બહાર એલિવેશન લગાવવાનું કામકાજ પણ ચાલુ કરી નાખ્યું છે મિત્રો. જો મિત્રો આ છે બહારનો એલિવેશનની ટાઈલ્સ જે થોડી ઘણી લાગી કરી છે, થોડી છે બાકી. અને અત્યારે હવે જાઉં છે મિત્રો આપણે ઘરે ખાવા માટે. તો ઘરે ખાઈને આવીને પછી પાછું બપોર ચડાવ્યું કામકાજ કરવા. હેલો ગાઈસ બરોબર વાગ્યે છે 1 ને અત્યારે આપણે તો છે ઘરે. ચાલો તો ખાવા નહીં ખાવું નહીં ચમ ખાઈ રહ્યા એમ અમારા અવાજ તમે કાંઈ રહો નહીં અમારી વાતો તો તમે પછી મરી જાઓ. કોકડો થઈ ગયો કોકડો. હેલો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે ઘરે ખાવા માટે. ખાવામાં આજે બનાવ્યું છે મસ્ત દિશમાં બટાકા ડુંગળીનું શાક ને ઘઉંના રોટલા. પિયાલીમાં છે છાશ. તો ખાવાનો પણ મિત્રો ટાઈમ થઈ ગયો છે વાગી ગયો છે મસાલો ફટાફટ ખાઈ લઈએ. અવાજ દિશમાં મેં જ્યાં છે તો ફાઇનલ મિત્રો આપણે જે સંડાસ બાથરૂમનું કરી રહ્યા હતા એ કામકાજ આજે કમ્પ્લીટ પતી ગયું છે. આ છે મિત્રો જો બાથરૂમ મસ્ત એ પણ લાગી ગયું છે. આ છે મિત્રો સંડાસ જે કાલે હતું બાકી તળિયું એ પણ તળિયું આપણે રેડી કરી નાખ્યું છે. રાંધા ભરવાના બાકી છે કાલે ભરી પણ જવાના જ છે. હવે તમને બતાવીએ આગળનું એલિવેશન. આ છે મિત્રો આગળનું એલિવેશન જે કમ્પ્લીટ પતી ગયું છે. બારી તો લાગી જ હતી. આ બારણું પણ લાગી બારી બાકીથી થઈ નાખી છે. કાલે કરવાનું છે મિત્રો આ તળિયું. તો કાલે ફટાફટ તળિયું કરી નાખશું એટલે આપણું કામકાજ અહીંથી પૂરું થઈ જાય. તો ફાઇનલ મિત્રો સાંજના વાગી જશે 5:30 ને આપણે તરત ઘરે ધોઈ નાખીશું. કારણ કે શિયાળો હોય એટલે 5:30 વાગે પણ અંધારા જેવું થઈ જાય. બાજુમાં વિવેકભાઈને દિશુબેન જોઈ જશે ફોન. અને હવે આપણે જાવશું રાઈસ દૂધ લેવા. આ બધા રોટલા કઈ દેશે મમ્મી આવતા રહેશે. ખાવાનું પણ થઈ જશે તૈયાર. તો આજે મસ્ત દિશા મેં બનાવી છે ગાજર કા સબ્જી. ची गाजर सब्जी अरे तो तू कहते तुम कि गाजरा गाजरा वालो રીંગણ આ ભરતો અને મસ્ત દેશી મમ્મી તો વાહરી છે તેલનો એકદમ મસ્ત દેશી તેલ હે કે સિંગ તેલ એમ તને ભાવે એમ? હા મોસી તો તાક કે મોસી શું તાસ લેતા ડાબલી મોટી શિયાળામાં થોડું કામ ખાતું રહેવું પડે. તાપ ના લાગે ઠંડી ઓછી લાગે. ચાલો ગાઈસ ખાવાનું શરૂ થયા તો ફટાફટ આપણે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણે વારું બીજું કરી રહેશે. સાંજ પડે જશે. નિશુમ મમ્મી અત્યારે કરી રહી છે વાસણ. હજીરો બજીરો કરી નાખે વાસણ વાસણ કરી નાખે એટલે અંધારું પણ થઈ ગયું છે. આ બાજુ લાઇટ પણ ચાલુ જ છે અંધારું થઈ ગયું છે. હેલો ગાઈસ સાંજ પડી જશે ને આપણે વારું બીજું કરી છે. આપણા ખાટલા બધા કમ્પ્લીટ થઈ જશે ને બાજુ વિવેક ભાઈ
એને મમ્મીને ખોરાક ઊંચા ઊંચા ખાઈ રહ્યા છે સિંગદાણા વેગ સિંગ ખાય છે સિંગ ખાય આ બાજુમાં ટીસીબેન પી રહ્યા છે પાણી અને પીડી જોઈએ છે સાબુ આ બાજુ ઢાંકી જાય એમાં જનાવર પડે કાં તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં